દ્વારકાધીશ મિત્રો તમારે સમજી જાવ લાકડો હાથમાં લાકડી ખંભે બંબો એટલે ભાઈ ક્યાં હોય તમારો ગાઉમાં ગાઉમાં જ હોય અને અત્યારમાં જોઈ લો વરસાદ આવી ગયો છે વરસાદ આવી ગયો લાગતું નહીં હોય ભીના કરી નાખ્યા ને એવો વરસાદ આવ્યો છે બહુ કંઈ આવ્યો નથી એટલે ગાવું જોઈ લો એટલી ભીની થઈ અને સરતી નથી જો હાલી જાય છે ને હાલી જવા દો બાકી ઘર સાઈડ વહી જાય ઘર સાઈડથી પાછા મારી અહીંથી અને આપણે હજી હમણાં આવીને તરત પાછી મારી અને ઓલા ભાઈ ગયા ઘરે ખાવા 2 વાગ્યા ઘરે ખાવા ગયા અને આપણે આ પાછી મારીને હાલ્યા જ આવી પાછળ નહીં અને જ્યાં મવડી જાય વરસાદ આવ્યો ને એટલે સરસી નહીં અડધી કલાક તો સરવા મળે તો વાંધો નહીં પણ લાગતું નહીં હોય જો તમને વરસાદ આવ્યો ખડ છે શું છે કે લાગે કારણ કે ઢહાડી નાખ્યું બધી પૂરું કરી દીધું હાવ તો ચલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં હાલ્યા હતા ને પાછા માર્યા ને છોટી ગયા જો એક જ ઠેકાણે હવે ન હાલે હવે પાછળથી તગડો ને તો હવે પોળા હાલ્યા જાય પછી આમ હાલ્યા ન જાય ન કે તો આ કેડી હાલ્યા જ જતા હતા ક્યાં થવું છે હાલ માંડ પોળા 2-3 ને તો પાછા મારવા પડ્યા ત્યારે પોળા ને આ ગ્રાઉન્ડમાં હાલ્યા જ જાય ચલો કન્ટિન્યુ આપણે બેવીને ગાવું ભલપોલી સામે થાંભલે બેવી ગાવું એની રીતે પોળવા દઈ બે આખાઈમાં જ્યાં પોળે તો ચલો કન્ટિન્યુ આમ દોઈ લો પાછળ અંધાર્યું જ છે પણ પવન આવે છે ને એટલે વયું જાય ઉડાડી નાખે વરસાદે વેવા જાય બધું વયું જાય બસ આવું ખુલ્લું થઈ જાય આવું અને અહીંથી આમ અંધાર્યું છે ભાઈરો ટાઢો પવન આવે એટલે વયો જાય વરસાદ વધે કાંઈ વાંધો નહીં બીજું હું વયો જાય તો સારું તો ગાવું પડે અને આવી જાય તો ખડાઈ થઈ જાય 2 કામ હારે થઈ જાય કાંઈ વાંધો નહીં અને હવે વરસાદ આવે એટલે ઘરે લઈને વહી જાઉં માં કંટાળી ગયા ગાવું સરે નહીં ને વરસાદ આવ્યા રાખે ઊભ્યું રહે પછી શું કરવું ભીનું થઈ ગયું હોય ને ગારો થઈ ગયો ને એટલે સરે ક્યાંથી ગાવું ગારો મોઢામાં આવે ને એક કરામાં પાછું છે ને બહુ મોટું ખડ જો તો કોમેન્ટ ના કરજો ખડ છે બહુ મોટું એમ નહીં માનતા તમે જોઈજો કાંઈ વાંધો નહીં તો ચલો કન્ટિન્યુ ભલે આવતો વરસાદ આવવું હોય તો આવશે ન આવવું હોય તો કાંઈ નહીં કાંઈ આપણા હાથમાં છે નહીં અને આપણે અહીં બાવળે બેહવી અમ્મા બાવળે તો ચલો કન્ટિન્યુ મિત્રો આપણી ગાઉ આમ બધી વહી ગઈ અને આ 2-3 આપણે રોડે ઊભી રહે સાટા આવ્યા ને થોડાક એટલે આપણી ગાઉ ઊંધામાં સડે છે અહીં રહેતા ગાઉમાં એટલે હાલતી થઈ જાય ઘર સાઈડ શા મૂક્યો નંદ બાપુ બોલા પણ હમણાં પાછી વાળીને ત્યાં જાવી ત્યાંથી જ પાછો આવ્યો ગાઉ પાછી વાળવા વહી જાય ઘરે કોઈ નથી અત્યારે ગાઉ બહુ વાઘી પડી ગઈ અને સાહેબ બહુ વાઘો મૂક્યો આમ અને હવે ફાંસી વાળવા જવી જોઈએ આપણી ગાઉ તો આમ રોડેથી દોડીને જો આવી કાંઈ આવી અને ઓલી બીજી બધી થોડીક અહીંયા છે ને થોડીક આમ ગટરે વહી ગયું છે ને ત્યાંથી પાછી વાળતા આવી આપણે નકર વહી જાય પછી પાટે ગાડી આવશે ને એકાદી ગાડીમાં વી આવશે જપ્તે સડી જશે એટલે કંઈ વાંધો હાલો ગાઉ પાછી માલ લેવી આ બધી પડી ને એની બધી પાટિયા જવું પાટિયા સોરી મને બોલવામાં લોસા પડે આ બજ્જુને જવું પાટે એટલે ગટરે પડ્યું જાય અને પાછી મારી દો બજ્જુને બે કાન કરી વઢિયારી છે ગુજરાતમાં લાવ્યા હા ક્યાંય હિંદ લીધી મળે પણ અહીંયા કચ્છમાં ઠેઠ મળે એ બાજુ ગયા હતા ત્યાંથી લેતા આવ્યા છે
વાસળીઓ હતી ને જેવડી ત્યારની. કોમેન્ટમાં કહેજો કેવી છે બે. જોટો છે, સારો છે જોટો એમ. આપણે ચા પીને પાણી શું ચા પાણી પીને ગૌ થોડીક હાલવા દીધી અને પડી હલી આવે. આ બાજુ જ આવી હવે ઘર સાઈડ ધીમે ધીમે. બહુ આઘે વહી ગયા હતા આમ એટલે તો ચલો ઘર સાઈડ જાવી આમ કન્ટિન્યુ. અમે રોડ છે ને આ બાજુ ઉતારી દીધી ગૌ. અહીંયા ઠેઠ પૂગી ગઈ. પડી હાલી જાય. પોળે આંખ મારવી તો પોળે. ઘર સાઈડ ખાલી મવડવી ને એટલે સીધી હોજ થાય ઘરે. કારણ કે સાટા આવ્યા હતા ને એટલે એને એમ કે હવે નીણ જ ખાવાની. વરસાદ આવી ગયો. હજી વરસાદ ન થયો બહુ. જરીએ પાણી નથી ભરાણું. ભેગું જ નથી થયું પાણી. જોવું ને 4:30 વાગી ગયા છે. અમે ધીમે ધીમે હાલ્યા જવા દીધી. પોળે નહીં તો જવાની ઘડે ઘર સાઈડ હાલ્યા જવા દેવી. બીજું હું આને જ બહુ ઉતાવળ છે. જો ભૂંદણી આવી. ભૂંદણીને બસા કેટલા બધા જોઈ લો. ઓહો ગૌ ભડકતી ને ના કઈ ભડકીને ભાગી જાય એમ છે. જો આમથી આમ દોડા દોડ થાય. એ ગૌ ગઈ ભાગી ગયા. કાંઈ વાંધો નહીં. હાલો હવે હાલ્યા જવા દેવી ગૌ. 4 વાગી ગયા. 4:30 થઈ ગયા છે ને એટલે 4 તો શું. હાલો ચલો.